ચેપ્ટર 11 સ્વાધ્યાયનો 11મો દાખલો. આર્ગન લેઝર વડે ઉત્પન્ન થયેલ એક 488 નેનોમીટરના પ્રકાશનો ઉપયોગ ફોટોઇલેક્ટ્રિક અસરમાં થયો. એટલે આપને તરંગ લંબાઈ આપેલી છે 488 નેનોમીટર. જ્યારે આ વર્ણપટરેખાનો પ્રકાશ સૂચક પર આપાત થતા હોય ત્યારે ફોટોઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે કટ ઓફ વોલ્ટેજ જે છે એ 0.38 વોલ્ટ આપને આપેલો છે. તો ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલ છે તેનું કાર્ય વિધેય આપણે બહુ સિમ્પલ અને સાદું છે. કાર્ય વિધેયનું સૂત્ર ફોટોઇલેક્ટ્રિક જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એની ઉર્જા EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ પાઈ. આપણે ફાઈ શોધવાનું છે. ફાઈને સૂત્રનો કરતા બનાવ્યો HF માઇનસ EV0. F એટલે C અપોન લેમડા, HC અપોન લેમડા મૂક્યું માઇનસ EV0. હવે અહીંયા આપણે આ જે વોલ્ટેજ આપ્યા છે 0.38 એટલે કે જો આપણે અહીંયા ભાગ્યા E કરીએ તો 0.38 મૂકવાનું થશે અને જો ભાગ્યા નહીં કરીએ તો અહીંયા E ની કિંમત પણ મૂકવાની થશે. એટલે અહીંયા મેં ભાગાકાર પહેલેથી કરેલો છે 6.625 ગુણ્યા 10 માઇનસ 34 ઘાત. C નું મૂલ્ય 3 ગુણ્યા 10 ની 8 ઘાત. લેમડા આપણે 488 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત આપેલી છે અને ભાગ્યા અહીંયા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત કરી નાખ્યું એટલે જે જવાબ આવશે ઓલરેડી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ થઈ જશે. એટલે આનું કેલ્ક્યુલેશન કરતા આપણે આ 0.0254 ગુણ્યા 10 ની 2 ઘાત અને આ 0.38 છે એટલે આ 2.54 માઇનસ 0.38 એટલે કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન જે છે એ આપણે 2.16 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. જો અહીંયા ભાગાકાર ન કર્યો હોય, આવા દાખલા ક્યારેક નાનકડી ભૂલ થઈ શકે, બરાબર, તો ત્યારે અહીંયા આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કિંમત મૂકવી પડે, એ જરા યાદ રાખવા જેવી જ વસ્તુ છે. ત્યાર પછી 12મો દાખલો, એ પણ સહેલો છે. 56 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે વેગમાન અને ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. સ્વાભાવિક છે કે આપણે વોલ્ટેજ આપેલો છે એટલે કે ઉર્જા આપી છે 56 વોલ્ટ. જો અહીંયા પહેલેથી લખેલું છે એટલે કે આ કે એટલે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા જ્યારે આપણે ગણતરીમાં લેશું ત્યારે જૂલ અથવા તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેશું. અહીંયા આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેશું એટલે 56 જે છે એ વોલ્ટ છે તો એની ઉર્જા કેટલી થશે તો કે 56 E થશે ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. તો પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે ઉર્જાની વાત કરીએ તો ગતિ ઉર્જા K બરાબર p²/2m આપણું જૂનું સૂત્ર છે જ. આપણે વેગમાન માટે સહેલું પડે આ સૂત્ર એટલે વેગમાન p² સૂત્રનો કરતા બનાવ્યો 2mk અને એટલા માટે મૂક્યું 2me × v, જ્યાં v બરાબર આપણે 56 ખ્યાલ છે. બધી કિંમતો મૂકી. 2 m ની કિંમત 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત, E 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત અને વોલ્ટેજ એટલે કે ઉર્જા જે આપણે આપેલી છે 56 એની કિંમત મૂકી. તો અહીંયા p² ઇઝ ઇક્વલ ટુ 1630.72 ગુણ્યા 10 ની 50 ઘાત મળ્યું. એનું વર્ગમૂળ કર્યું એટલે 40.38 ગુણ્યા 10 ની 25 ઘાત આપણે અહીંયા જવાબ મળ્યો. જો આવા દાખલામાં ક્યારેક ધ્યાન રાખવું, કદાચ 10 ની ઘાત જે છે એમાં ભૂલ ન થવી જોઈએ, પરંતુ આ જે આંકડા છે એ આંકડામાં સેજ તફાવત આવી શકે. કારણ કે આપણે જ્યારે h ની કિંમત ક્યાંક મૂકવાની થાય, h ની કિંમત મૂકવાની થાય તો કેટલીક જગ્યાએ આપણે 6.625 મૂકીએ છીએ એની બદલે 6.63 એવી રીતે મૂકવામાં આવે તો માઇનોર ફેર પડશે. એટલે જ્યારે અંતિમ જવાબ આવશે એમાં જેમ અહીંયા ડી બ્રોગલી તરંગ લંબાઈની વાત કરું છું માટે વાત કરી છે કે ડી બ્રોગલી તરંગ લંબાઈ h/p આ આપણે ખ્યાલ છે. h ની કિંમત જો અહીંયા 6.625 ની બદલે 6.63 મૂકવામાં આવે તો આ માઇનોર ચેન્જ આવશે. એટલે આવા દાખલામાં જ્યારે આ થાય ત્યારે ધ્યાન રાખવું, પણ 10 ની ઘાતમાં ભૂલ થવી જોઈએ નહીં. 6.625 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત અને આપણે આ જે છે એ વેગમાનની કિંમત આપણે અહીંથી મૂકી 40.38 ગુણ્યા 10 ની 25 ઘાત. બરાબર. અહીંયા એક નાનકડી ભૂલ મારાથી થઈ ગયેલી છે કે આ જે ઘાત છે એ માઇનસ આવશે, -31 અને -19 એટલે આ ઘાત છે એ માઇનસ આવશે. અહીંયા આ જે ઘાત છે એ માઇનસ થશે એટલે આ 1.64 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર જે છે એ તરંગ લંબાઈ આપણે મળશે. એટલે આ જવાબ છે એમસ્ટ્રોંગમાં પણ કહી શકાય 1.64 એમસ્ટ્રોંગ. બરાબર. આ જે સિલી મિસ્ટેક આવી થઈ ગઈ, આવી ભૂલ તમારાથી ન થાય, તમારે તકેદારી રાખવી. ત્યાર પછી 13મો દાખલો, 120 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન માટે વેગમાન, ઝડપ અને ડી બ્રોગલી તરંગ લંબાઈ જેમાં આમાં શોધ્યું એ જ રીતે બધી વસ્તુ આમાં છે. અહીંયા આપણે ગતિ ઉર્જા અથવા તો ઉર્જા 120 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી છે, અહીંયા 56 ખાલી આપેલી, ત્યાં 120 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી છે. તો વેગમાનનું આ જ સૂત્ર મેં અહીંયા મૂકી દીધું, જુઓ ડાયરેક્ટ કે p = √2mk.
p ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2m કે બધી કિંમતો મૂકી 2 m ની કિંમત મૂકી k બરાબર આપણે રકમમાં આપેલું છે 120 અને e ની કિંમત મૂકી આનું કેલ્ક્યુલેશન કર્યું એટલે આ 59.11 ઇન્ટુ 10⁻⁻25 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ આપણે આટલું વેગમાન મળ્યું. ઉપર જે રીતે ગણ્યું સેમ એ જ રીતે અહીંયા દાખલો ગણેલો છે. એવી જ રીતે હવે ઝડપની વાત કરીએ તો વેગમાન p ઇઝ ઇક્વલ ટુ mv થાય એના ઉપરથી v ઇઝ ઇક્વલ ટુ p અપોન m. p આપણે અહીંયા શોધી લીધેલું છે m 9.1 ગુણ્યા 10⁻31 આના ઉપરથી આપણે આ જવાબ મળ્યો 6.49 ઇન્ટુ 10⁻6 મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીંયા પણ મેં તમને કીધું એમ કે જવાબ જે છે એ 6 પોઈન્ટ પછી કદાચ આંકડો સેજ જુદો આવી શકે પણ 10 ની ઘાત છે એ તો 6 જ આવશે. ત્યાર પછી ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આપણે ખ્યાલ છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p. અહીંયા જે રીતે શોધ્યું એમાં સેમ આ જ રીતે અહીંયા 6.625 ગુણ્યા 10⁻34 છેદમાં અહીંયા વેગમાન 40.38 હતું અહીંયા 59.11 ગુણ્યા 10⁻25 છે. આનું કેલ્ક્યુલેશન કર્યું એટલે આ 0.112 ગુણ્યા 10⁻9 મીટર એટલે કે 0.112 નેનોમીટર. આ રીતે પણ આપણે જવાબ લખી શકીએ અને શોધી શકીએ. આ પાઠના દાખલા જે છે લગભગ એક સરખા જ છે, બધા એક જ સરખા સૂત્રો ઉપરથી કેલ્ક્યુલેશન મળે છે. ચેપ્ટર 11નો 14મો દાખલો. સોડિયમના ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની આપણે તરંગ લંબાઈ આપેલી છે 589 નેનોમીટર. તો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આ બંને માટે આપણે ગતિ ઉર્જા મેળવવાની છે. બંનેની તરંગ લંબાઈ છે આપણે એક સરખી આપેલી છે. સિમ્પલ અને સાદું સૂત્ર છે. ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન બંને કણ કહી શકાય. તો કણ માટે આપણે ગતિ ઉર્જા p²/2m અને p એટલે વેગમાન. વેગમાનને જ્યારે તરંગ લંબાઈ સાથે સૂત્ર સાંકળીએ તો p ઇઝ ઇક્વલ ટુ h/લેમ્બડા. p સ્ક્વેર છે એટલે h²/લેમ્બડા². આ બેઝિક આપણું કોઈ પણ ઉર્જા માટેનું સૂત્ર થઈ ગયું. હવે ઇલેક્ટ્રોન માટે જો વાત કરીએ તો ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની h²/2. અહીંયા દળ જે છે એ ઇલેક્ટ્રોનનું દળ ઇન્ટુ લેમ્બડાનો સ્ક્વેર. એચની કિંમત મૂકી 6.625 ગુણ્યા 10⁻34 એનો વર્ગ છેદમાં 2 ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 અને લેમ્બડા જે આપેલી છે 589 નેનોમીટર એટલે 589 ગુણ્યા 10⁻9 અને એનો સ્ક્વેર. આ ગુણાકારનું કેલ્ક્યુલેશન જો પૂરું કરીએ તો એ જવાબ આપને આપે છે 6.96 ગુણ્યા 10⁻25. આ જે જવાબ આવ્યો એ જૂલમાં આવશે કારણ કે h નું મૂલ્ય આપણે 6.625 મૂકેલું છે. ત્યાર પછી એને ભાગ્યા જો 1.6 ગુણ્યા 10⁻19 કરશું તો એ જવાબ આપનો મળશે 4.35 ગુણ્યા 10⁻6 અને આ જે જવાબ આવશે એ આપણો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. ત્યાર પછી આ જ વસ્તુ હવે ન્યુટ્રોન માટે વાત કરીએ તો ન્યુટ્રોન માટે એ જ સૂત્ર બરાબર, પણ અહીંયા જ્યારે ઇલેક્ટ્રોનનું દળ મૂક્યું હતું એની બદલે આપણે અહીંયા ન્યુટ્રોનનું દળ મૂકશું. તો ન્યુટ્રોનનું દળ મૂકતા અહીંયા કેલ્ક્યુલેશન આપણે મળે છે 3.79 ઇન્ટુ 10⁻28. આ જે છે એ પણ જૂલમાં અને એને ભાગ્યા જો 1.6 ગુણ્યા 10⁻19 કરશું તો એ જવાબ મળશે 2.37 ગુણ્યા 10⁻9 ઇલેક્ટ્રોન વોલ્ટ. જરા વિચારવા જેવું છે કે અહીંયા દળ જે છે એ 9.1 ગુણ્યા 10⁻31 હતું, અહીંયા 1.67 ગુણ્યા 10⁻27 દળ વધ્યું તો ઉર્જા ઘટી. તો આના ઉપરથી એમ ખબર પડી કે દ્રવ્યમાન જે છે એ એક પ્રકારની ઉર્જા છે અને દ્રવ્યમાન ઉર્જાનું પણ અન્ય ઉર્જામાં બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે, જે સૌ પ્રથમ આપણે આઈન્સ્ટાઈને સાબિત કરેલું હતું એ. ત્યાર પછી 15મો દાખલો. આપેલ કિસ્સા માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ આપણે શોધવાની છે. એમાં પહેલો કિસ્સો છે 1 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી 0.04 કિલોગ્રામ દળની બુલેટ. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આપણે કોમન આપેલું છે, ખ્યાલ જ છે h/mv થશે અહીંયા જે હમણાં વાત કરતા હતા એમ બરાબર. તો હવે પહેલા કિસ્સામાં વેગ આપને 1000 મીટર પ્રતિ સેકન્ડ 1 કિલોમીટર એટલે અને દળ આપ્યું છે 0.04 કિલોગ્રામ. તરંગ લંબાઈનું સૂત્ર h/mv છે, એમાં કિંમત મૂકી એમની કિંમત અને વેગની કિંમત. તો આ જે છે એ બુલેટ માટે આપણે તરંગ લંબાઈ જોજો બરાબર ધ્યાનથી 10⁻35 ક્રમની મળી. એટલે જ્યારે આપણે કણને મોટો વિચારશું ત્યારે આપને આ તરંગ લંબાઈ ખૂબ જ નાની મળશે.
સેમ એ જ રીતે હવે બીજો કિસ્સો આપ્યો છે, એમાં 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો એક આપને બોલ આપેલો છે જેનું દળ 0.06 કિલોગ્રામ કીધેલું છે. બુલેટ જે છે એના કરતા દળ મોટું થયું, વેગ ભલે ઓછો થયો પણ દળ છે મોટું થયું. તો હવે જુઓ આ બોલ માટે વળી પાછું ઈ જ સૂત્ર, એ જ કિંમત, અને અહીંયા આપણે બોલ માટેની કિંમત મૂકી તો આ 1.1 ગુણ્યા 10⁻32 મીટરના ક્રમનું મળ્યું. એટલે કહેવાનો અર્થ એ છે કે આ ખૂબ જ નાની સૂક્ષ્મ તરંગ લંબાઈઓ આપણે અહીંયા મળે છે. ત્યાર પછી ત્રીજો કિસ્સો આવ્યો. એ ત્રીજો કિસ્સો આપણે એવો આપ્યો છે કે 2.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો અને 10⁻9 કિલોગ્રામ દળ ધરાવતો એક ધૂળનું રજકણ. આપણે કોઈ એક રજકણ, એક નાના પાર્ટિકલ માટે આપણે આ વસ્તુ વિચારવાની છે. અહીંયા વેગ બરાબર 2.2 આપેલો છે અને દળ છે ખૂબ જ નાનું આપેલું છે. તો જુઓ અહીંયા પણ એ જ ઘટના બની, દળ ખૂબ જ નાનું હતું તો તરંગ લંબાઈ છે એ વધી. દરેક કિસ્સામાં એક વસ્તુ વિચારો કે જેમ દળ વધે એમ તરંગ લંબાઈ ઘટે, દળ વધે એમ તરંગ લંબાઈ ઘટે, અને દળ ઘટે તો તરંગ લંબાઈ છે એ વધે. એટલે આપણે જ્યારે ઇલેક્ટ્રોન માટે જ્યારે વાત કરતા હોય છે ને તો એ તરંગ લંબાઈ નેનોમીટરના ક્રમની મળે છે. અહીંયા દળ છે બહુ મોટા કીધા, પાર્ટિકલ જે આપણે જોઈ શકાય છે, દેખી શકાય છે અથવા તો માપી શકાય છે, એવા પાર્ટિકલની જ્યારે વાત કરીએ છીએ ત્યારે તરંગ લંબાઈ છે ખૂબ જ સૂક્ષ્મ મળે છે. 10⁻35 10⁻32 10⁻25. આ વસ્તુ એક વિચારવા જેવી છે. ડી બ્રોગલી એ જ્યારે આ રજૂઆત કરેલી હતી ત્યારે એને જે ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે વાત કરી હતી ત્યારે પણ આ વસ્તુ છે બહુ મહત્વની હતી કે જેમ દળ વધારે થતું જાય છે, આપણે જ્યારે સૂક્ષ્મની વાતમાંથી સ્થૂળની વાત કરતા હોય છે, દળ જ્યારે વધારતા હોય છે ત્યારે તરંગ લંબાઈ જે છે એ એની એટલી બધી નાનકડી થાય છે કે આપણે માપી શકતા નથી. ત્યાર પછી 16મો દાખલો. એક ઇલેક્ટ્રોન અને એક ફોટોન બંનેની તરંગ લંબાઈ આપણે આપેલી છે 1 નેનોમીટર. જુઓ ઇલેક્ટ્રોન અને ફોટોન બે માટે તરંગ લંબાઈ આપેલી છે, તેના 3 વસ્તુ આપણે શોધવાની છે. એક, તેનું વેગમાન શોધવાનું છે, તેની ઉર્જા શોધવાની છે ફોટોનની, અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. આ 3 વસ્તુ શોધવાની છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન અને ફોટોન બંને માટે આપણે વાત કરીએ એમ તરંગ લંબાઈ સરખી છે તો સ્વાભાવિક છે વેગમાન પણ સમાન થશે. ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની લેમડા સમાન છે તેથી વેગમાન સમાન થાય. શું કામ? તો કે વેગમાનનું સૂત્ર h/લેમડા, તો બેયના માટે લેમડા સમાન છે, માટે વેગમાન જે છે એ 6.63 ગુણ્યા 10⁻25 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ થશે. હવે ઉર્જાની જ્યારે વાત કરીએ ત્યારે આ બહુ મહત્વનું છે, સમજજો. જ્યારે ફોટોનની ઉર્જાની વાત કરીએ છીએ ત્યારે ફોટોન જે છે એ આપણે hc/લેમડા થશે. એચની કિંમત, સીની કિંમત અને લેમડા આપણે રકમમાં આપી છે અને ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 કરશું એટલે જે જવાબ આવશે ઉર્જાનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. તો આપણે અહીંયા જવાબ મળે છે 1.243 ગુણ્યા 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર નિરાતે સમજીએ. ફોટોનની ઉર્જાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ ઉર્જા આપણે hc/લેમડા તરીકે લેવાની થશે, અને આ જ વસ્તુ ઇલેક્ટ્રોન માટે એટલે કે કોઈ પણ પાર્ટિકલ માટેની વાત કરીએ છીએ. જો ફોટોન એટલે પ્રકાશનો કણ થયો, પ્રકાશ માટે ઉર્જાનો જથ્થો થયો, અને ઇલેક્ટ્રોન એટલે આપણે દ્રવ્ય કણ થયો. તો આ દ્રવ્ય કણ માટે ગતિ ઉર્જા તો કે p²/2m. થિયરી વખતે યાદ કરો આપણે વાત થયેલી હતી, બરાબર, કે ઇલેક્ટ્રોન જે છે એને આપણે કંઈક દળ પણ છે તો એ પાર્ટિકલ તરીકે વિચારીએ છીએ. જ્યારે કણની સંકલ્પનાની વાત કરીએ છીએ, સૂક્ષ્મ દળ ધરાવતો કણ એટલે કે એને પાર્ટિકલ જે કણ જે છે એને પરિમાણ પણ હોય તો એના માટે આપણે વેગમાન પણ હોય. તો p²/2m સૂત્ર પરથી આનો જો ગતિ ઉર્જા શોધીએ તો એ 6.663 ગુણ્યા 10⁻25 છેદમાં 2 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻3. અહીંયા આપણે આ જે જૂલમાં જવાબ આવ્યો હોય 2.41 ગુણ્યા 10⁻19 આવ્યો, અને એને ભાગ્યા જો 1.6 ગુણ્યા 10⁻19 કરીએ તો આપણે આ જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા મળી 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. જ્યારે ફોટોનની ઉર્જા જુઓ ખૂબ જ મોટી મળી. આપણે તરંગ લંબાઈ બે સરખી હતી, તરંગ લંબાઈ બેની 10⁻9 જ હતી, અહીંયા પણ 10⁻9, બરાબર. પણ આ જ ઇલેક્ટ્રોન છે એના માટે વેગમાન બેના સરખા થયા, પણ ઉર્જાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ ઉર્જા ઇલેક્ટ્રોનની છે ખૂબ જ ઓછી થઈ, જ્યારે ફોટોનની ઉર્જા છે ખૂબ જ મોટી થઈ. એટલે જ્યારે ઇલેક્ટ્રોનને આપણે કણ તરીકે લઈએ છીએ ત્યારે ઉર્જા, અને જ્યારે ફોટોનનું કણ વિચારીએ છીએ એટલી જ તરંગ લંબાઈનું તો એની ઉર્જા છે ખૂબ જ મોટી જોવા મળે છે. એટલે આ દાખલાનું કેલ્ક્યુલેશન મૂળ આ હતું. ચેપ્ટર 11નો
17મો દાખલો, ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ. આપને ડી બ્રોગલી તરંગ લંબાઈ આપેલી છે તરંગ લંબાઈ આપેલી છે 1.4 ગુણ્યા 10⁻10 મીટર હશે. તો એના માટે આપણે ગતિ ઉર્જા શોધવાની છે. તો આપણી પાસે તરંગ લંબાઈનું સૂત્ર છે જ, ખ્યાલ જ છે, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/2 અંડર રૂટ 2m ઇન્ટુ કે, જ્યાં કે એટલે ગતિ ઉર્જા. ગતિ ઉર્જાને સૂત્રનો કરતા બનાવીએ તો લેમ્ડાનો સ્ક્વેર થઈ જશે અને h નો સ્ક્વેર થઈ જશે, એટલે h²/2m ઇન્ટુ લેમ્ડા સ્ક્વેર. h નો સ્ક્વેર 6.625 ગુણ્યા 10⁻34 એનો વર્ગ, 2 m નું મૂલ્ય 9.1 ગુણ્યા 10⁻31, લેમ્ડાનો વર્ગ એટલે કે 1.4 ગુણ્યા 10⁻10 એનો વર્ગ. એટલે આનું કેલ્ક્યુલેશન કરતા આપને જવાબ આવશે 6.68 ગુણ્યા 10⁻21 જૂલ. જો જૂલમાં જોતો હોય તો આ પ્રમાણે જવાબ, અને 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગાકાર કરશું એટલે આપને જવાબ આવશે 4.17 ગુણ્યા 10⁻2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે જૂલ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આ પ્રમાણે જવાબ આપને આવશે. ત્યાર પછી એમાં જ આપણે બીજો એક પ્રશ્ન પૂછેલો છે કે આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા, એટલે કે 3/2 kb, કે જ્યાં કે છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે, જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ મેળવવાની છે. હવે આપણે તાપમાન આપ્યું છે, બરાબર, તો તરંગ લંબાઈ કેટલી થશે? તાપમાન આપણે 300 કેલ્વિન આપ્યું છે અને ન્યુટ્રોનની સરેરાશ ગતિ ઉર્જા, કોઈ પણ વાયુ જ્યારે આદર્શ પરિસ્થિતિમાં હોય ત્યારે આપણે સરેરાશ ગતિ ઉર્જા જે છે એ 3/2 kb ઇન્ટુ ટી તાપમાનના સમપ્રમાણમાં હોય છે, અને આ kb એટલે બોલ્ટ્ઝમેન અચળાંક. આપણે 11મા ધોરણમાં સૂત્ર આવી જ ગયા છે. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર પાછું ઉપર હતું એ જ અહીંયા મૂક્યું. અહીંયા કે ની બદલે મેં 3/2 kb ઇન્ટુ ટી, એટલે આ 2 અને 2 કેન્સલ થઈ જશે, એટલે આપને સૂત્ર મળશે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/√3m kb ઇન્ટુ ટી. h ની કિંમત મૂકી 6.625 ગુણ્યા 10⁻34, નીચે 3m. હવે અહીંયા m એટલે 1.67 ગુણ્યા 10⁻27 શા માટે? તો કે આપણે અહીંયા જે પદાર્થ આપેલો છે, જે કણ આપેલો છે એ કયો છે, તો એ ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ, બરાબર. મોટા ભાગે આપણે અહીંયા મુકાઈ જતું હોય છે ઇલેક્ટ્રોનનું દળ. અહીંયા આપણે ન્યુટ્રોન આપેલો છે એટલે ન્યુટ્રોનનું દળ મૂકેલું છે. kb એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક, જેનું મૂલ્ય 1.38 ગુણ્યા 10⁻23 છે. ટી તાપમાન આપણે આપ્યું છે 300 કેલ્વિન. આ બધું કેલ્ક્યુલેશન કરશું એટલે આપણે ઉપરનો તો એમનો છે, નીચેનો જે કેલ્ક્યુલેશન છે એ 2074.14 ઇન્ટુ 10⁻⁻50 એનું કેલ્ક્યુલેશન કર્યું એટલે આપણે તરંગ લંબાઈ મળી 0.145 ગુણ્યા 10⁻9 મીટર, એટલે કે 0.145 નેનોમીટર આપને જવાબ મળશે. આ ન્યુટ્રોન માટે આખી વાત હતી. એવી જ રીતે હવે 18મો દાખલો, દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હોય છે. એટલે આપણે વિદ્યુત ચુંબકીય માટે વાત કરીએ કે ફોટોન માટે તરંગ લંબાઈ સમાન થવી જોઈએ. થિયોરેટિકલ પ્રશ્ન છે આ. ફોટોન માટે આપણે ખબર છે કે તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p, થિયરીમાં સાબિત કરેલું છે. હવે ધારો કે f આવૃત્તિવાળા અને લેમ્ડા ડેશ જેટલી તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય તરંગનું જો પેલા વેગમાન વિચારીએ, જોજો અહીં ધ્યાનથી, બરાબર. વેગમાન p ઇઝ ઇક્વલ ટુ e/c આપણે ખ્યાલ છે. e ની કિંમત મૂકી hf/c. હવે h/c એમનો f એટલે c/લેમ્ડા, અહીંયા લેમ્ડા ડેશ કીધેલી છે એટલે c/લેમ્ડા ડેશ, c અને c કેન્સલ એટલે h/લેમ્ડા ડેશ. લેમ્ડા ડેશને સૂત્રનો કરતા બનાવ્યો એટલે h/p. તો સમીકરણ 1 અને 2 જુઓ, આપણે બેયમાં ડાબી બાજુ અને સમાન આવશે, જમણી બાજુ સમાન છે એટલે સમીકરણ 1 અને 2 ઉપરથી લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ડેશ. આનો અર્થ એવો થઈ ગયો કે ફોટોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ અને વિદ્યુત ચુંબકીય તરંગ માટે જે તરંગ લંબાઈ મળે છે આ બંને સમાન મળે છે. મેં તમને હમણાં વાત કરી એમ આખો થિયોરેટિકલ પ્રશ્ન હતો. ત્યાર પછી 19મો દાખલો છે, બહુ સરસ છે. હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે?
અણુ આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગી ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે તેમ ધારવાનું છે અને નાઇટ્રોજન પરમાણુનું આપણે દળ આપેલું છે. બહુ આમ તો સહેલો પ્રશ્ન છે, પણ નાઇટ્રોજન માટે આપણે આ વસ્તુ બધી શોધવાની છે. જુઓ, સૌથી પહેલા તાપમાન આપ્યું છે 300 કેલ્વિન. દળ જે આપ્યું છે એ આપણે એટોમિક માસ યુનિટમાં આપેલું છે 14.0076 યુ. એટલે સૌ પ્રથમ તો આપણે એને એમકેએસ યુનિટમાં ફેરવવું પડશે. એટલે નાઇટ્રોજન માટે જો આપણે વાત કરીએ તો N2 છે, એટલા માટે જે આવશે એ 2 ગુણ્યા 14.0076 ગુણ્યા 1 યુ ઇઝ ઇક્વલ ટુ 1.66 ગુણ્યા 10⁻27 ઘાત થાય. તો અહીંયા પણ એ ગુણાકારમાં લેવું પડશે. એટલે આપણે આ જે નાઇટ્રોજન છે એનું કુલ દળ મળશે 46.50 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. એક પાર્ટિકલનું અહીંયા દળ મળશે. હવે આપને ખબર છે કે સરેરાશ ગતિ ઉર્જા જે છે ઉષ્મીય ઉર્જા જેટલી થાય. તો અહીંયા સરેરાશ ગતિ ઉર્જા 1/mv² ઇઝ ઇક્વલ ટુ ઉષ્મીય ઉર્જા 3/2 kb ઇન્ટુ ટી. અહીંયા આના ઉપરથી આપણે વેગને સૂત્રો કરતા બનાવવો છે. તો વેગનું સૂત્ર આ 2 અને 2 કેન્સલ, 3 kb t અપોન m. શા માટે આપણે જરૂર પડી? તો કે ડી બ્રોગલી તરંગ લંબાઈ જે છે એમાં h અપોન mv આવશે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન પી, પી એટલે mv. તો અહીંયા v જે છે એમાં ઉપરથી આ કિંમત મૂકી, આ m નો જ રાખ્યો છે, આ √3 kb t અપોન m. તો જુઓ, આ 12 m છે, અહીંયા વર્ગમૂળમાં m છે, અને અંદર ગુણાકારમાં લેશું તો m² થશે. એટલે એક m કેન્સલ થઈ જશે. આપને સૂત્ર મળશે h/3m kb ઇન્ટુ ટી. h ની કિંમત મૂકી, 3 મૂક્યા, m આપણે ઉપર શોધેલું છે 46.50 ગુણ્યા 10⁻27 ઘાત. એની કિંમત મૂકી. કેબી બોલ્ટ્ઝમેનનો અચળાંક આપણે યાદ રાખવો પડશે 1.38 ગુણ્યા 10⁻23 ઘાત. ટી એટલે તાપમાન જે આપણે રકમમાં આપેલું છે 300. આ બધી કિંમતો મૂકતા આપણે એ જે તરંગ લંબાઈ છે એ 0.027 નેનોમીટર જેટલી મળે છે. આખા ચેપ્ટરના દાખલા જે છે એ ખૂબ જ સહેલા છે. માત્ર સૌથી વધારે ભૂલ કઈ જગ્યાએ થઈ શકે તો કે આપણે જ્યારે h ની કિંમત મૂકીએ છીએ ત્યારે જે જવાબ આવશે એ જૂલમાં આવશે. ઘણી વખત તમને પ્રશ્નમાં પૂછેલું છે કે ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાની છે, એટલે આ ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કરવાના ન ભૂલાય. ક્યારેક એ જૂલમાં મેળવવા માટે ગુણાકાર કરવો પડશે. એટલે મોટાભાગે આ પાઠમાં જ્યારે પણ દાખલા પૂછાય છે ત્યારે વિદ્યાર્થીઓ એક જ સરખી આ ભૂલ કરતા હોય છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવામાં અથવા જૂલમાં ફેરવવા માટે આ નું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 ઘાત ખૂબ જરૂરી છે. એટલે આ બાબતની આ પાઠમાં તકેદારી લેવા જેવી છે. બાકી આ પાઠના દાખલા બહુ સહેલા છે અને એક જ સરખા સૂત્ર ઉપરથી બધા દાખલા ગણેલા છે. કન્ટેન્ટ આખું ક્લિયર થાય એવા આપણે આ પાઠના દાખલા આપેલા છે.